ચાલો રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં ત્રીજું પહોંચ્યા છીએ, મોતિયા મરી જવા. તો એનો અર્થ શું થશે ગર્લ્સ? હોશ ગુમાવવો. અરે વાહ, સરસ. અથવા તો હિંમત હારી જવી, હોશ ગુમાવવું પણ અને હિંમત હારી જવી. તમને જે યાદ રે એ તમે લખી શકો છો. મિસ હોશ અર્થ શું ગુમાવવો અથવા તો હિંમત હારી જવી. બોલું? ચાલો વાક્ય બોલો બેટા. 13 નંબર બોલું? હા બોલો બેટા. મિસ નિરંજનને મેનેજરે બોલાય ત્યારે તે હિંમત ખોઈ બેઠો. હા સરસ. નિરંજનને નહી, લેખકને. હા લેખક. લખો. સરસ વાક્ય બનાવ્યું છે, પાઠના આધારે બનાવ્યું છે, ખુબ સરસ. લખો. લેખકને મેનેજરની કેબિનમાં લેખકને મેનેજરની કેબિનમાં બોલાવવામાં આવ્યા ત્યારે બોલાવવામાં આવ્યા ત્યારે તે હિંમત ખોઈ બેઠા. મિસ બોલાવવામાં આવ્યા પછી? ત્યારે તે હિંમત ખોઈ બેઠા. મિસ બોલો તો પાછળ. મિસ મોતિયા મરી જવા એ વાક્યમાં આવું જોવે ને. એક મિનિટ હો, હિંમત નહી હાથ. સોરી, મારા વાક્યમાં ભૂલ થઈ છે, ફરી વાર વાક્ય બોલું છું. લખો. લેખકને મેનેજરની કેબિનમાં લેખકને મેનેજરની કેબિનમાં બોલાવવામાં આવ્યા તેથી તેના મોતિયા મરી ગયા. બોલાવવામાં આવ્યા તેથી તેના મોતિયા મરી ગયા. તમે બધા જે મિસ્ટેક કરો છો એ જ મિસ્ટેક મારી પાસે પણ તમે કરાવડાવી નાખી કે ભાઈ રૂઢિપ્રયોગના અર્થમાં તમે ઘણી વખત આવ્યું રીતના જ પ્રયોગ કરો છો, બરાબર? મારે એ બેન બોલ્યા એની તેથી આધારે જ તેના પછી મોતિયા મરી ગયા. ચાલો હવે કોઈને વાક્ય બાકી છે? નહીં મિસ. ત્યારબાદ નવો પ્રશ્ન શરૂ થાય છે ગર્લ્સ. એ છે ક્રિયાપદ લખનના સ્થિતિ. હા, ક્રિયાપદ શોધવાનું છે અને ઘટના અથવા તો સ્થિતિ. સૌથી પહેલા તો ક્રિયાપદ કોને કહેવાય? મને ક્રિયાપદ એટલે શું એ કહેશો તમે? તમને ખ્યાલ છે ક્રિયાપદ કોને કહેવાય? મિસ એમાં નિરંજન આગળ ચાલ્યો તો મિસ એમાં ક્રિયાપદ આગળ ચાલ્યો. એમની ક્રિયાપદ એટલે શું? મેં તમને વ્યાખ્યા પૂછી છે. મારે સમજાવવું હોય કે ક્રિયાપદ આને કહેવાય. હું આમાં તો કહી દઉં કે ભાઈ આગળ ચાલ્યો એ ક્રિયાપદ છે, પણ ખરેખર ક્રિયાપદ એટલે શું? આપણે જે કાર્ય કરતા હોય ને એને ક્રિયાપદ કહેવાય. અરે વાહ, વેરી ગુડ. બરાબર, આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ દર્શાવતો જે શબ્દ છે એને ક્રિયાપદ કહેવાય. બરાબર ગર્લ્સ? ચાલો હવે ઘટના કે સ્થિતિ આપણે કોને કહેશું? પહેલા કયો મને, ઘટના કોને કહેવાય? ઘટના, ગભરામણ થઈ. એમ નહીં, આપણે ઘટના કોને કહેવાય જેવી રીતે ઘટના ક્રિયાપદની એટલે આપણે વ્યાખ્યા હા કોઈક વસ્તુ મુસીબત આવી હોય ને તૂટી મિસ જાય અંજાનામાં કે કઈક કોઈ મુસીબત આવી જાય તેને ઘટના ઘટવી કહેવાય.
અજાણતા જ કોઈ મુસીબત આપણી ઉપર આવી જાય તો એને આપણે ઘટના કહીએ છીએ. એટલે કે બનાવ અભિહાલ જે બન્યો છે, બરાબર, જે સ્થિતિ સોરી જે બનાવ બન્યો છે આપણી સાથે એને આપણે ઘટના કહીએ છીએ. અને સ્થિતિ કોને કહેવાય? આપણે કઈ કામ કરીએ કરીને છે આપણે જો આપણા જે કાર્ય અભિહાલ શરૂ છે, બરાબર, કાર્ય થઈ રહ્યું છે એને કહેવાય સ્થિતિ. એટલે કે જે કાર્ય બની ગયું છે એની ઘટના કહેવાય, અને જે કાર્ય અભિહાલ થઈ રહ્યું છે, હજુ શરૂ છે, તેને સ્થિતિ કહેવાય. બરાબર, ઘટનાની સ્થિતિ યાદ રહી ગયું બેટા? મમ્મી ચાલો હવે અહીંયા આપણને કેટલાક વાક્યો આપ્યા છે. એ વાક્યમાંથી આપણે ઘટના અને સ્થિતિ છે એ અલગ પાડવાના છે. તો સૌથી પહેલા તો આપણે ક્રિયાપદ, ચાર વાક્યોમાંથી માત્ર ને માત્ર ક્રિયાપદ શોધી અને ક્રિયાપદની લાઈનમાં આપણે લખી લઈશું. બરાબર, એટલે કે પહેલા આપણે ક્રિયાપદ શોધશું અને ત્યારબાદ આ લાઈનમાં જવાબ લખીશું. સમજાઈ ગયું ગર્લ્સ? એટલે મિસ કઈ રીતનું ફરીથી સમજાવો. જો પહેલા માત્ર ને માત્ર લખવાના આપણે, છે ને ઉપરના. હા લખી નાખો. પહેલા તમે લખી સવાલ નાખ્યા. લખી નાખો, ત્યારબાદ ક્રિયાપદના ચાર જવાબ લખીશું. પછી ઘટના કે સ્થિતિના જવાબ લખવાના છે. પહેલું વાક્ય છે, થિયેટર પર હાઉસફુલ નું પાટિયું ઝૂલતું હતું. તો એમાં ક્રિયાપદ કોણ છે? હાઉસફુલનું પાટિયું હતું. ઝૂલતું હતું, ઈ આપણી ક્રિયાપદ છે. તો અહીંયા ક્રિયાપદમાં લખો ઝૂલતું હતું. અને પ્લીઝ જેના ઘરેથી અવાજ આવી રહ્યો છે એ માઈક મ્યુટ કરી નાખો. સતત માઈક તમારે ઓન રાખવું હોય તો તમે તમારા એક રૂમમાં બેસો કે જ્યાં અવાજ ન આવે. અને કા માઈક મ્યુટ કરવાની હેબિટ પાડી ગયો બેટા? બીજું વાક્ય છે, નિરંજન આગળ ચાલ્યો. તો મિસ એમાં પેલું ક્રિયાપદ વાક્ય કોણ છે? આગળ ચાલ્યો. આગળ આગળ ચાલ્યો. ચાલ્યો. આગળ છે એ નહીં આવે ક્રિયાપદમાં, માત્ર ચાલ્યો ચાલ્યો. શબ્દ છે એ જ ક્રિયાપદ દર્શાવે છે. બેટા પહેલાનો જવાબ મિસે ટીક કરેલો છે તો કેમ પેલું બોલો થાય છે? બોલો. એ ચાલ્યો. પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મૂક્યો. વેરી ગુડ. મારી ગભરામણ વધતી જતી હતી. પોતી. નથી હતી. જતી હતી. તો બધાને ક્રિયાપદ લખાઈ ગયા? હા. કોઈને બાકી હોય તો બોલો. મારે બાકી છે. લખી નાખો, અંડરલાઈન કરેલું છે એટલે સમજાઈ ગયું છે ને બેટા? મિસ. હવે અહીંયા આપણે ઘટના અથવા તો સ્થિતિ એ બેમાંથી એક વસ્તુ અહીંયા જવાબમાં લખવાની આવશે. તો પહેલું છે ઝૂલતું હતું, તો એ ઘટના દર્શાવે છે કે સ્થિતિ બની? ઘટના. વેરી ગુડ. તો ઝૂલતું હતું એની સામે લખો ઘટના. એટલે મિસ બેટા ઝૂલતું હતું છે એ શું દર્શાવે છે? તો કે ઘટના દર્શાવે છે. એટલે અહીંયા તમારે લખવાનું ઘટના. સમજાણું? હા મિસ. બીજું અહીંયા આપણે બીજું ક્રિયાપદ શું લખ્યું હતું? તો કે ભાઈ ચાલ્યો. ચાલ્યો. તો એ ઘટના છે કે સ્થિતિ? સ્થિતિ. અહીંયા લખવાનું સ્થિતિ. હવે મારે લખવું પડશે કે સમજાઈ જશે તમને? સમજાઈ જશે. ઓકે. હા, પછી ત્રીજામાં શું છે આપણું ક્રિયાપદ? મૂક્યો.
મુખ્ય તિથિ ઘટના કે સ્થિતિ? સ્થિતિ સ્થિતિ. સ્થિતિ પછી ત્રીજું, સોરી ચોથું. જતી ઘટના શું છે? ઘટના આવશે. હતી એટલે ઘટના. હા, જતી હતી એટલે કે ઘટના. તો પ્રશ્ન 11 માં કોઈને કઈ બાકી રહ્યું ગર્લ્સ? નહીં મિસ. ના મિસ. હવે પ્રશ્ન 12. એમાં તમારે વિશેષણ અને વિશેષ્ય શોધવાના છે. એ પ્રશ્ન આપણે બાકી રાખીશું. માઇક મ્યુટ કરો તો બેટા. મિસ ખાલી ક્વેશ્ચન લખી લઈએ. હા, જેનું માઇક ઓન છે સતત અવાજ આવે છે, માઇક મ્યુટ કરી દો. પ્રશ્ન 12 ના માત્ર ક્વેશ્ચન લખી અને જગ્યા છોડી દો. કારણ કે એમાં આપણે વિશેષણ એટલે શું અને વિશેષ્ય એટલે શું એ બંને વસ્તુ આપણે એક લેક્ચરમાં સમજીશું અને ત્યારબાદ આ એક્સરસાઇઝ કરીશું. મિસ તમે 10મા પાઠમાં પણ વિશેષણ બાકી છે ને? હા બેટા, બધામાં વિશેષણ મેં છોડાવ્યો જ હશે. હવે ત્યારબાદ પ્રશ્ન 13 છે. એમાં તમારે યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના છે. તો વિરામ ચિહ્નો એટલે શું? તો કે ભાઈ કોઈનો અલ્પ વિરામ આવતો હોય, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ડબલ ઇન્વાઇટેડ કોમા કોઈક વાક્યમાં આવતા હોય, એ આપણે શોધીને લખવાનું છે. તો તમારે બધા આ છે ને પાઠમાંથી શોધીને લખવાનું છે. તો જ તમે સાચા વિરામ ચિહ્નો લખી શકો. એટલે તમે બધા છે સવાલ લખી લ્યો. ત્યારબાદ હું અહીંયા પાઠનો પેરેગ્રાફ રાખું છું, એમાંથી જોઈ અને આપણે જવાબ લખીશું. હું તમને 2-3 મિનિટનો ટાઈમ આપું છું, સવાલ લખી લ્યો. મિસ એક લીટી છોડો ને સમય જશે. હા બેટા, પણ આપણે 2 લીટી છોડવાની, એક લીટીમાં જવાબ આવી જાય અને એક લીટી આપણે જવાબ પછીની છોડવાની. મિસ શું કરવાનું? બેટા અત્યારે આ સવાલ પ્રશ્ન 13 ના સવાલ લખવાનું કીધું છે, એના જવાબ હું કરાવડાવું છું. હા મિસ. થોડીક સ્પીડ રાખજો, તમે લેટ આવ્યા છો તો. માં તો લખાય. ચાલો હવે કોઈને પ્રશ્ન લખવાના બાકી છે? હા મિસ. તો થોડું ફટાફટ લખી નાખો બેટા, બાકી છે ઈ. હા બોલો મિસ બેટા. લખાઈ ઓકે. મને બધા જવાબ પડી ગયા પાઠ્યપુસ્તક છે તો. હા સરસ હો બેટા. મિસ ઓલું કરો ને. શું? મિસ ઓલા સવાલ જવાબ. બેટા હવે હું જવાબ માટે સ્ક્રીન ઉપર પેરેગ્રાફ રાખું છું.
ચાલો આમાં કયું વાક્ય આપણે લખશું? કેમ હું ખોટું કહેતો પહેલું કેમ હું ખોટું કહેતો તો હા ક્વેશ્ચન માર્ક બરાબર. કેમ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે કેમ હું ખોટું કહેતો હતો પ્રશ્ન ચિહ્ન, અને આપણે ત્યાં જ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરી નાખશું. જવાબ લખવાનો. બેટા અંડરલાઈન કરી જવાબ છે. ચાલો કોઈનું બાકી છે લખવાનું? મિસ બોલો. મિસ મારે બીજો સવાલ લખવાનો બાકી હતો, બીજો ને ત્રીજો. લાઈન છોડી દે બેટા, લાઈન છોડી દે હો, પછી લખી લેજે. હવે બીજું છે આપણું વાક્ય, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું. મિસ ચાલો આ પેરેગ્રાફમાં છે તેથી જ મને લાગે છે પણ કાઈ ફૂલ સ્ટોપ હતું. એક ડબલ ઇન્વર્ટેડ કોમા અને તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. પછી ડબલ ઇન્વર્ટેડ કોમા અને પછી નિરંજને કહ્યું. ફૂલ સ્ટોપ. લખી નાખો. ચાલો લખાઈ ગયું ગર્લ્સ? કોઈની બાકી છે? ઈ કહ્યું એટલું જ લખવાનું છે. બેટા અંડરલાઈન કરી છે એટલું લખવાનું છે. લાઈન કરેલી દેખાય છે ને તમને? તમે કહ્યું માં લાઈન કરશે એટલે હું તમને કહ્યું જ લખવાનું. હા બેટા. કોકના ઘરનો અવાજ આવે છે ઝીણો ઝીણો. હે બેટા? મિસ કોકના ઘરનો અવાજ આવે છે ઝીણો ઝીણો. હા બેટા પણ ઈ તો માઇક બધાય મ્યુટ રાખવું જોઈએ ને. બધાના માઇક મ્યુટ જ છે. ચાલો વાક્ય ગોતો. પેલા ના સાહેબ આવશે. ના સાહેબ. બીજી સાઈડમાં ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે. બરાબર, તો ડબલ ઇન્વર્ટેડ કોમા શરૂ કરી અને લખો ના સાહેબ પછી ઉદ્ગાર ચિહ્ન. આપે આજે અમને ઘણી મદદ કરી છે. પૂર્ણ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા અને આપણો જવાબ પણ પૂરો. ફૂલ સ્ટોપ. બેટા ગુજરાતીમાં બોલો કે પૂર્ણ વિરામ. પછી ખરેખર જયારે ફૂલ સ્ટોપ કરવાનો આવશે ને તો નહી થાય. મેં ઘણા બધાના પેપર ચેક કર્યા ને કઈ એવું આવ્યું જ નથી, એટલે મને ખ્યાલ છે. સરસ, હવે આપણે છેલ્લો પ્રશ્ન બાકી છે. મિસ પ્રશ્ન 14. શું આની બેટા? પહેલાના વાક્યમાં તમે ડબલ ઇન્વર્ટેડ કોમા કરાયા હતા ને? હા, દરેક વાક્યમાં ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે. બીજા વાક્યમાં છે ને જોઈ શકીશું ત્યાં ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા થતા હતા. હા મિસ. હવે છેલ્લો પ્રશ્ન છે
પ્રશ્ન 14 શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હાલ બેન તારે 13માં સવાલ બાકી હતા ને, બે લખી લેજે પેલા. હા મિસ. લખી લે ફટાફટ, ચાલ બેટા. લખાઈ જાય એટલે કેજો. લખાઈ ગયું? ફોટો મોકલી દેજો કોર્સનો. કઈ મદદ કરી છે મિસ? લખાઈ ગયું. ચાલો પ્રશ્ન 14 છે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સવાલ લખી લ્યો ફટાફટ. ત્યારબાદ કોણ મને શબ્દકોશના ક્રમમાં ગોઠવાવશે? 73. 73. 55 બોલું. 73 ગોઠવાવશે આપણને. પેલા આવશે સનાતન. બેટા મિસ આપણને પેલા કક્કો સરસ આવડે છે ને? મિસ હું લખાવું? શાંતિ. પેલા કોણ આવશે શાંતિ. શાંતિ. શિષ્ય. શિષ્ય. મિસ નો રોલ નંબર લખી નાખો ને 31. સનાતન. બેટા સનાતન. સારું. અગતમ. ને સારું. સ્વાગત. ચાલો લખી લ્યો જવાબ. ખાઈ ગયા. તો ગર્લ્સ અહીંયા આપણે પાઠ 11 સ્વાધ્યાય પોથીમાંથી પૂર્ણ થાય છે, બરાબર? હવે આમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. નહીં મિસ. સરસ. તો આપણે હવે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હા મિસ, સમજાવો છો ને? હા બેટા. મિસ મારો રોલ નંબર 31. બેટા આજે મેં કોઈને એવી રીતના રોલ નંબર વાઇઝ પૂછ્યું જ નથી. જેને આવડતા હતા આન્સર એને પૂછ્યું હતું અને છેલ્લે જ ખાલી 73 ને બોલવાનું કીધું હતું, કેમ કે ઘણી વખત કોઈને કોઈ જવાબમાં ખોટું પડે એટલા માટે થઈ અને મેં બધાને સમૂહમાં જ પૂછ્યું હતું. ઓકે. તો આજે આપણે જે નવો પાઠ શરૂ કરવાનો છે એ છે કાવ્ય. તમે બધા એ પાઠ્યપુસ્તકમાં જોયું હશે તો તમને ખબર હશે કે કાવ્ય છે ને એ બધા કાવ્ય કરતા થોડું વધારે મોટું છે હો ભાઈ. તો સૌથી પહેલા તો હું તમને કાવ્ય વિશે થોડી વાત કરું તો કાવ્યની અંદર તમને બધાને છે ને ખૂબ મજા આવશે. ભલે કાવ્ય ખૂબ મોટું છે પરંતુ કાવ્ય ભણવાની તમને ખૂબ જ મજા આવશે. કારણ કે તમે બધા રામાયણ થી પરિચિત હશો, નામ સાંભળેલું હશે. તો રામાયણ જે છે એ રામાયણમાંથી આ નાનકડું એવું કાવ્ય લેવામાં આવ્યું છે. કાવ્યનું નામ છે રાવણનું મિથ્યાભિમાન. સૌથી પહેલા તો આપણે કાવ્યના નામને જ
બરાબર સમજી લઈએ. તો રામાયણ જે છે એની અંદર તમે બધા રાવણનું પાત્ર છે એને ઓળખતા હશો કે રાવણ કોણ હતો. ચલો કોઈને ખ્યાલ છે રાવણ વિશે? કદાચ. હા બોલો. જ્યારે રામ છે તે વનવાસ લઈ આવ્યા હતા ત્યારે તેમની પત્નીને થોડા દિવસ પછી તેમની પત્નીને રાવણે ઉપાડી લીધી હતી. બરાબર છે. અને પછી યુદ્ધ કરી રામે રાવણનું અંત કર્યું હતું. હા સાચી વાત છે ભાઈ કે આપણે બધા રાવણને આટલી વાતથી ઓળખીએ છીએ કે રાવણ છે એ જયારે શ્રીરામને 14 વર્ષનો વનવાસ આપવામાં આવે છે ત્યારે એ વનમાં જાય છે ત્યારે રાવણ છે એ એની પત્ની સીતાજીનું રામની પત્ની સીતાજીનું અપહરણ કરી લે છે અને પછી એને લંકા આપણે જે હાલ શ્રીલંકા છે એ લંકાનો રાજા રાવણ હોય છે એને લંકામાં લઈ જાય છે સમુદ્ર પાર અને રામ છે એ રાવણ સાથે યુદ્ધ કરી અને સીતાજીને મુક્ત કરાવે છે અને ફરી એને અયોધ્યા પાછા લાવે છે. તો આ રાવણ થી તમે બધા પરિચિત છો. પણ એ રાવણ હતો ને એને એની પોતાની જાત ઉપર ખોટું અભિમાન હતું. એટલા માટે જ એનો અંત એનું મૃત્યુ છે એ ભગવાનના હાથે થાય છે. કોઈમાં વ્યક્તિ ખૂબ હોશિયાર બની જાય ને ત્યારે એને પોતાની જાત ઉપર અભિમાન આવી જાય અને જ્યારે આપણી જાત ઉપર આપણને અભિમાન આવી જાય ને ત્યારે માનવું કે આપણી પડતી એટલે કે આપણું પતન ચોક્કસ થવાનું છે. તો મિસ અહિયાં કાવ્યનું નામ જ છે કે રાવણનું મિથ્યાભિમાન. પણ મિસ મિથ્યાભિમાન એટલે? મિથ્યા એટલે ખોટું અને અભિમાન. અભિમાન તો રાવણનું મિથ્યા એટલે મિથ્યા ખોટું. અભિમાન એટલે કે રાવણનું ખોટું અભિમાન. તો કાવ્યનો અર્થ તમને બધાને સમજાઈ ગયો? હા મિસ. બરાબર મિથ્યા એટલે હા મિસ. ખોટું અથવા તો નકામું. અભિમાન એટલે અભિમાન અભિમાન એટલે તો બધાને ખબર છે. જો ભાઈ અભિમાન ના આમ જોઈએ ને તો બે અર્થ થાય હો. ઘણી વખત તમને અહિયાંથી અમે કેતા હોઈએ છીએ કે તમારે છે ને તમારી જાત ઉપર ગૌરવ અનુભવવું જોઈએ. તો આમ જોઈએ ને તો અભિમાન અને ગૌરવ બંને સમાનાર્થી શબ્દો જ છે. પણ આપણને આપણી જાત ઉપર ગૌરવ હોવું આપણા માતા પિતાને આપણી ઉપર ગૌરવ હોવું ગૌરવ અને અભિમાન વચ્ચે એક સહેજ પાત્રો એવો ડિફરન્ટ રહેલો છે. તફાવત રહેલો છે. શું? તો કે ભાઈ આપણને ગૌરવ હોય ને આપણી ઉપર ત્યારે આપણે કાર્ય શ્રેષ્ઠ કરી શકીએ છીએ. પરંતુ એ ગૌરવ જયારે અભિમાનમાં પરિવર્તન પામે ને ત્યારે આપણું કાર્ય શ્રેષ્ઠ તો થાય પરંતુ આપણે બીજા લોકોને દુઃખ પહોંચાડીએ છીએ. હું એમ કહું કે મને આ કાવ્ય છે એ હું જ સરસ સમજાવી શકું મારા જેવું બીજું કોઈ ન સમજાવી શકે તો ઈ થયું મારું અભિમાન. એ મારું અભિમાન છે બરાબર. પણ હું એમ કહ કે ના આ કાવ્ય છે ને હું સરસ સમજાવી શકું તો ઈ થયું મારું ગૌરવ. બરાબર મેં શું કીધું કે હું સરસ સમજાવી શકું અને પહેલા વખતે મેં શું કીધું તું ક્યાં હું જ સરસ સમજાવી શકું મારા જેવું બીજું કોઈ સમજાવી શકે નહી. તો એ મારું અભિમાન છે. એવું ના હોય કે હું જ સારું સમજાવી શકું મારી કરતા સારું સમજાવનારા હોય પણ હું સરસ સમજાવું છું. તો ઈ થયું ગૌરવ અને અભિમાન વચ્ચેનો તફાવત. સમજાય છે ને ગર્લ્સ અભિમાન અને ગૌરવ વચ્ચેનો તફાવત? હા મિસ. તો એવું આ રાવણનું હા મિસ. મિથ્યાભિમાન કાવ્યનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. કાવ્યની શરૂઆત કરતા પહેલા પ્રથમ આપણે કવિનો પરિચય મેળવીએ. તો રાવણનો મિથ્યાભિમાન કાવ્યના કવિ છે ગિરધર. કવિ ગિરધર નો જન્મ
વડોદરા જિલ્લાનું જે માસર ગામ છે ત્યાં થયો હતો. એમના પિતાનું નામ છે ને ગરબડદાસ. અને એમણે ગિરધરકૃત રામાયણ અને રાજસુ યજ્ઞ એ એમના જાણીતા પુસ્તકો છે. ગિરધરે મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે. અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. નિરાળો એટલે કે આપણને ગમી જાય એવું આનંદમય વાતાવરણ ઉદ્ભવ કરે છે. આ કાવ્યની અંદર છે ને કવિ ગિરધરે સીતા સ્વયંવરની વાત કરે છે. હવે સૌથી પહેલા તો સ્વયંવર એટલે શું? તો કે ભાઈ અત્યારે આપણે કોઈ દીકરીના લગ્ન કરવાના હોય, દીકરી પરણાવે એવડી થાય, ઉંમર લાયક થાય એટલે એના માટે એના માતા પિતા, દાદા દાદી, ઘરના સૌ કોઈ છે ઈ સારા છોકરાની શોધ કરવાની શરૂ કરી દે. જ્યારે પહેલાના વખતમાં રાજા મહારાજાઓ શું કરતા કે એની દીકરી પરણવા લાયક થાય ને ત્યારે એ બધાને આમંત્રણ આપે. કોઈ એક દિવસ નક્કી કરે અને બધા જ રાજા મહારાજાઓને આમંત્રણ આપે. અને એ રાજા મહારાજાઓમાંથી જેની દીકરીના લગ્ન કરવાના છે એ પિતા કોઈ એવી શરત રાખે, કોઈ એવી પરીક્ષા લે, અથવા તો દીકરી જે છે ઈ કહે કે મારે આ બધા રાજા મહારાજાઓ માંથી મારે આ કુંવર આ રાજા સાથે લગ્ન કરવા છે, તો એના લગ્ન કરી આપવામાં આવતા. તો એને કહેવાય સ્વયંવર. તો અહીંયા પણ સીતાનો સ્વયંવર છે. અને સ્વયંવરના આધારે જ આખું કાવ્ય છે એની રચના કરી છે. કે સીતા સ્વયંવરની અંદર પણ રાવણ છે એ આવે છે. અને એ પોતે કરેલા પરાક્રમોનું અભિમાન કરે છે. અને ત્યારે જે રાવણની પરિસ્થિતિ થાય છે, રાવણની સ્થિતિ સર્જાય છે, એનું એક સુંદર આલેખન કવિએ કાવ્ય સ્વરૂપે આપણી સામે રજૂ કર્યું છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ તબ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. હવે મેં કહ્યું એમ કે ભાઈ સીતાના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર જનક રાજા છે એ પોતે બેઠા છે અને દેશ વિદેશથી બધા રાજા અને રાજકુમારો ઉપસ્થિત થયા છે. ત્યારે રાવણ છે ઈ પણ આ સ્વયંવરની અંદર ભાગ લેવા માટે આવ્યો છે. કારણ કે સ્વયંવર રચવામાં આવે ને તો જાહેર જનતાને આમંત્રણ હોય તો ગમે તે રાજાઓ આવી શકે. માત્ર જો કોઈને આમંત્રિત કરવામાં આવ્યા હોય તો એટલા રાજા કે રાજકુમારો આવે. તો જનક રાજા એ એની પુત્રી સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું છે. અને માટે એ યોગ્ય રાજકુમારની પસંદગી કરવાના છે. તો એને શરત પણ રાખી છે. શું શરત છે? એ રાવણ જનક રાજાને પૂછે છે. અભિમાન કરીને બોલ્યો. અભિમાન સાથે રાવણ છે ને બોલે છે. તે સમયે રાવણ રાજ
રાજા રાવણ છે એ આ સીતાના સ્વયંવરની અંદર અભિમાન કરીને બોલે છે. શું બોલે છે? અલ્યા જનક તે શું પણ કર્યું છે? કહે મુજને આજ. જો પિતા છે એના પિતાજીનું નામ છે જનક. એ પોતે એની દીકરી માટે લગ્ન કરવા માટે યોગ્ય કુંવર શોધી રહ્યા છે. તો એને રાવણ છે કેવું તોછડું સંબોધન કરે છે, અલ્યા જનક. કોઈ દીકરીના પિતાને આપણે આવું તોછડાઈથી કહીએ અને એમાં આ તો જનક રાજા તો રાજા હતા. મૈથિલી નગરી રાજા હતા. તો એને એવું તોછડાઈ ભર્યું સંબોધન કરીને કે છે કે એલ્યા જનક તે પણ શું કર્યું છે કહે મુજને આજ. એ કે આજે ત્યાં શું કર્યું છે મને કે ઈ કે. તવ વિદેહે ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ. વિદેહે જનક રાજાની નગરી હતી ને વૈદેહી નગરી હતી એટલા માટે એને વિદેહે પણ કહેવામાં આવતા હતા. એટલે ત્યારે જનક રાજા એ ત્રયંબક ધનુષ બતાવ્યું. ત્રયંબક છે એ ધનુષ્યનું નામ છે. તો જનક રાજા એ ત્રયંબક ધનુષ દેખાડ્યું રાવણને તત્કાળ. તરત જ એને ત્રયંબક ધનુષ્ય બતાવી દીધું રાવણને. અને પછી એને કે છે શું કે છે? એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમ. ધનુષ છે ને એને જે ચાપ ચઢાવે. ચાપ ચઢાવવી એટલે કે ધનુષને હાથમાં ઉચકી અને તીર છોડવા માટે તૈયાર કરવું. તો એને ચાપ ચઢાવ્યો કહેવાય. તો કે જે કોઈ આ ધનુષની ઉપાડશે અને એને ચાપ ચઢાવશે તેને કન્યા એટલે કે મારી દીકરી છે એ વરમાળા પહેરાવશે. એટલે કે મારી દીકરીના લગ્ન છે એ હું એની સાથે કરીશ. ચાલો ગર્લ્સ આ 4 લાઈન આજે આપણે ભણ્યા છીએ એમાં તમને ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. તત્કાળ એટલે તરત જ. તત બయ్య એટલે તત બయ్య તત્ર બయ్ય દેખાડ્યું. ત્રયંબક દેખાડ્યું. ત્રયંબક એ ધનુષ્યનું નામ છે. ચાલો હવે બીજા કોઈની કઈ પ્રશ્ન? મિસ કન્યા એટલે કન્યા એટલે શું થાય બેટા? જે છોકરીના લગ્ન હોય તે. છોકરી કોઈ પણ છોકરી હોય કોઈ પણ છોકરી કે દીકરી હોય એને કન્યા કહેવાય. જેના લગ્ન છે એને જ કન્યા કહેવાય એવું નથી. બરાબર. મિસ કન્યા ચાપ આપણે કોઈ પણ ને કહી શકીએ. તત્કાળ એટલે તત્કાળ એટલે તરત જ. અને ચાપ ચઢાવે એટલે કે ધનુષ્યને હાથમાં લઈ અને તીર છોડવા એક ત્રયબક મિનિટ એટલે તીર છોડવા માટે પકડવું એને ચાપ ચઢાવવું કહેવાય. અને બેટા એક ના એક સવાલ કેમ આવે છે મેં હમણાં જ કીધું કે ત્રયંબક એટલે કે ધનુષ્યનું નામ છે. તત્કાલ એટલે જો આ પ્રશ્ન કેટલામી વાર આવ્યો કોણ મને કહેશે તત્કાળ એટલે શું? મિસ હું તો તમને પહેલા મિસ કહી હું દીધું કહું મને રોલ યાદ નંબર નથી 19 મને નથી. હા બોલો બેટા તત્કાળ એટલે શું? તરત જ. તત્કાળ એટલે તરત. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન નથી ને કે છે? નહીં મિસ શું નથી. હા તો આ વરમાળ એટલે વિદેહી હા એક મિનિટ વિદેહે એટલે કે જનક રાજા જે છે એના જે નગરી હતી ને એનું જે રાજ્ય હતું એને વૈદેહી નગરી પણ કહેવામાં આવતી હતી. તો વૈદેહી નગરી ના રાજા એટલે એને વિદેહી કહેવામાં આવતું. એટલે જનક રાજાનું બીજું નામ છે વિદેહી.
અને વરમાળા એટલે કે લગ્ન કરવા માટેનો હાર. એના ગળામાં એ હાર પહેરાવી દેશે ફૂલોનો, એટલે એની સાથે એના લગ્ન કરી દેવામાં આવશે, એટલે એને વરમાળા કહેવાય. હોય ફૂલનો હાર જ તે, પણ ઈ એને પહેરાવે એને વરમાળા કહેવાય. ઓકે. ઓકે ગર્લ્સ, તો હવે કોઈને કઈ પ્રશ્ન નથી ને બેટા? નહીં મિસ. હવે આજનો લેક્ચર આપણે